ગયા છે આપણી ગાડી કરીને અને ભાઈ અત્યારે ચંદનવાડી માટે નીકળી ગયા છે। 3 સવારી 2 સવારી 3 સવારી 2 સવારી ગાડી રેડી। જો નીકળી ગયા છે આપણે। કમેન્ટ સવારી 2 સવારી લખી દેજો મારા ભાઈ। આજા જો ભાઈ નીકળી ગયા જોઈ રહ્યા છો ભાઈ સરસ મજાનું વાતાવરણ છે અને અત્યારે નીકળી ગયા છે આપણે। તમારા ભાઈ બધા મજા નહીં અત્યારે સરસ મજાનું નહીં ધોઈને ચા પાણી કરીને નીકળી ગયા છે આપણે। જો આપણી આ ગાડી છે તો અત્યારે આપણે જવાનું છે। સરસ મજાનું વાતાવરણ છે જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે કમેન્ટમાં જરૂર કહેજો। અને આપણે જવાનું છે ચંદનવાડી છે આપણી યાત્રા ચાલુ થશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અને આપણું ટ્રેકિંગ ચંદનવાડીથી ચાલુ થશે અને પછી જવાનું છે બાબા અમરનાથના દર્શન કરવા માટે। તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ। જો આપણા ભાઈ છે જોડે રહેવાના છે। कैसे हो बड़ी भाई जा रहे ट्रैक पे बाबा के दर्शन करने के लिए साथ में। कैसा लग रहा है भाई? बढ़िया बढ़िया। चलो चलते हैं और बताओ सब बढ़िया भाई। सब भोले की इच्छा हो आगे देखना हाँ तो चलो भाई सरस मजाનું વાતાવરણ છે નીકળી જઈએ આપણે યાત્રા માટે। वो अपने बैग उठा के निकल जाए, काउंटर में भीड़ जमा न करे। अपने वक्त का ख्याल रखिए, अपने वक्त का ख्याल रखिए। भंडारे के सामने आपका इंतजार कर रही है। बाबू भाई अमृत चला આપણી યાત્રા ચાલુ થઈ ગઈ છે જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ છે। જુઓ ભાઈ જુઓ ભાઈ ચઢાઈ ચાલુ થઈ ગઈ છે અને આપણે યાત્રા જો ચઢાઈ કરી રહ્યા છે। કેવું સરસ મજાનું વાતાવરણ છે। તો કમેન્ટમાં હર દેવ લખવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈ। તો કેમ છો મારા ભાઈ બધા મજામાં? અત્યારે જો ભાઈ અમરનાથની યાત્રા કરી રહ્યો જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું વાતાવરણ ભાઈ। જો બધી પબ્લિક આવે છે જો આ જવાનું છે તો અમે જઈ રહ્યા છીએ અમરનાથ યાત્રા કરી રહ્યા છીએ પેદલ યાત્રા। અત્યારે આપણે સાયકલ યાત્રા કરી રહ્યા છીએ ગુજરાતથી પણ અત્યારે અહીંયા છે पैदल यात्रा। तो हर हर महादेव। सब बढ़िया ना। मैं गुजरात से साइकिल यात्रा कर रहा हूँ और अभी पहुँचा अमरनाथ। मेरा अमरनाथ चौथा है और मैं अभी पैदल यात्रा कर रहा हूँ। साइकिल उधर रख दी है नीचे और देखिए नज़ारा कैसा सुंदर है भाई। ऐसे ऐसे पहाड़ है और इधर से पैदल यात्रा कर रहे हैं। ये देखिए पीछे से आ रहे हैं और हमने उधर हमारी साइकिल उधर रख दी है और हम अभी जा रहे हैं पैदल यात्रा। तो कमेंट में हर हर महादेव लिख दीजिएगा। देखिए बढ़िया सीन है इधर। ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા આગળ હું કરી રહ્યો છું અમરનાથની યાત્રા અને અત્યારે છું અમરનાથ યાત્રા। તમારા ભાઈ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો। અને હા ભાઈ અગારે આપણે બીજે પણ યાત્રા કરવાની છે ઉત્તરાખંડની તો મને ફોલો કરી દેજો। તમારી યાત્રા જોવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। જો ભાઈ સરસ મજાનું વાતાવરણ છે અને આપણી યાત્રા ચાલુ જ છે। જો ભાઈ પબ્લિક કેટલી બધી છે અને સરસ મજાનું વાતાવરણ છે। જો ભાઈ કેટલી પબ્લિક આવે છે અને વાતાવરણ તમે જોઈ જ રહ્યા છો। તો મારા ભાઈ સરસ મજાનું વાતાવરણ છે અને આપણે અત્યારે ચાલી રહ્યા છીએ। તો ભાઈ કેવો રસ્તો તમે જોઈ રહ્યા છો ભાઈ। અત્યારે થોડી ઠંડી ઓછી છે સવારે થોડી ઠંડી લાગતી અત્યારે થોડી છે પણ એટલી બધી નહીં તાપના કારણે સારું વાતાવરણ છે। તો હર હર મહાદેવ। और बीमार ऐसा है मैं बोलने वाला हूँ मैं। फिर से बनाएगा मैं बोलता हूँ।
ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું સાયકલ યાત્રા કરી રહ્યો છું અમરનાથ. અત્યારે આપણે પેદલ યાત્રા કરી રહ્યા છે અને મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે મારા ભાઈ. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો. અગારે પણ આપણે યાત્રા કરવાની છે તો ફોલો કરી દેજો મારા ભાઈ અને વિડીયો શેર કરી દેજો. હર હર મહાદેવ. ધન્યવાદ. બોલો. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું સાયકલ યાત્રા કરી રહ્યો છું અને અત્યારે પેદલ યાત્રા કરી રહ્યો છું બાબા અમરનાથની. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો. અને હા ભાઈ, મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે ભાઈ અને હું કરવાનું છું હવે બાબા અમરનાથના દર્શન કરીને ઉત્તરાખંડના દર્શન કરવા જવાનો છું. તો વિડીયો શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ. અને તમે નયા જોતા હોય તો ફોલો કરી દેજો મારી ચેનલને. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું સાયકલ યાત્રા કરી રહ્યો છું બાબા અમરનાથની અને અત્યારે પહોંચી ગયો છું. लो यहाँ से बोल लो. अरे वो अभी गाड़ पे मारेंगे सब चीज बना देंगे. यहाँ से बना लो या गंदा काम से दूर रहना चाहिए. नहीं चाहिए वो फालतू में मारा मुरी करे क्या फायदा. कखनी स्लिप कर देते आसाब जीते. हाँ बोलो. हाँ बोलो. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું કરી રહ્યો છું સાયકલ યાત્રા અને અત્યારે અમરનાથની પેદલ યાત્રા કરી રહ્યો છું. અને હા ભાઈ, આપણે હવે ઉત્તરાખંડના દર્શન કરવા જવાના છે બાબા અમરનાથના દર્શન કરીને. તો તમે નયા જોતા હોય તો વિડીયો શેર કરી દેજો અને ફોલો કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું કરી રહ્યો છું સાયકલ યાત્રા અને બાબા અમરનાથના દર્શન કરવા જઈ રહ્યો છું. અને હા મારા ભાઈ, અત્યારે આપણે બાબા અમરનાથના દર્શન કરીને પછી જવાના છે કે ગુજરાતના હિંમતનગરથી હિંમત હાર્યા વગર હું કરી રહ્યો છું બાબા અમરનાથના સાયકલ યાત્રા અને અત્યારે આપણે પેદલ યાત્રા કરી રહ્યા છીએ. અને મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે મારા ભાઈ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો ભાઈ. ગુજરાતના હિંમતનગરથી હું કરી રહ્યો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે જઈ રહ્યો છું મારા ભાઈ. અને અત્યારે હું બાબા અમરનાથના દર્શન કરવા જઈ રહ્યો છું અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. અને મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે તો ભાઈ વિડીયો શેર કરી દેજો. ગુજરાતના હિંમતનગરથી હું હિંમત હાર્યા વગર કરી રહ્યો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે જઈ રહ્યો છું મારા ભાઈ. તો મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ.